ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પાટણ જિલ્લા વહીવટી પ્રશાસન એક્શનમાં રાધનપુર હાઈવે પર આવેલા ગોચનાથ નજીક જર્જરિત બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો। 8 સપ્ટેમ્બર સુધી ગોચનાથ નજીકના બ્રિજ પર ભારે વાહનો માટે અવરજવર પર પ્રતિબંધ ફરમાવાયો છે। ભારે વાહનોને રાધનપુર, સિનાડ, ઉણ, થરા, ટોટાણા, રોડા, વેજાવાડા, બોરતવાડા, હારીજ રોડ પરથી જવા આદેશ કરાયો છે। 65 વર્ષ જૂના આ જર્જરિત બ્રિજ ભારે વાહન માટે બંધ તો કરાયો છે, પરંતુ બ્રિજ પર કોઈ કામગીરી કે બેરિકેડ ન હોવાથી હજુ પણ બે રોકટોક આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર થઈ રહી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પાટણ જિલ્લા વહીવટી પ્રશાસન એક્શનમાં રાધનપુર હાઈવે પર આવેલા ગોચનાથ નજીક જર્જરિત બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો। 8 સપ્ટેમ્બર સુધી ગોચનાથ નજીકના બ્રિજ પર ભારે વાહનો માટે અવરજવર પર પ્રતિબંધ ફરમાવાયો છે।